દાળ ભાત ને પીરસતા 8 જણા ઉભા ને લાલ છત્રી વાળાએ 4 જણાના ગારિયા પહેરાવી દીધા. જય સોમનાથ, જય માતાજી ને સ્વાગત છે મારા મિની બ્લોગ માં. આજના મિની બ્લોગ ની શરૂઆત થઈ છે અમારા કૌશિકભાઈ ના ઘરે થી ને થોડીક વાર માં બધા દોસ્તારો આવી ગયા હતા એટલે કૌશિકભાઈ ની ઘરે બેઠક મારી. અમારા ભવદીપભાઈ ની ગાડી ખોટકાઈ ગઈ એટલે ગાડીને લઈને ગેરેજ આવી ગયા ને ગેરેજ વાળા ભાઈ ને કીધું કે ભાઈ તારા રૂપિયા થઈ લઈ લીધે, બાકી ગાડી હમી કરી દેવાની છે. आप भी ठीक करके देता हूँ. हाँ ठीक. એક ગાડીને ગેરેજ માં મૂકીને બાકીની 2 ગાડી લઈને અમે 4 છોકરા નીકળી ગયા હતા એક પ્રસંગમાં. ગાડીને પાર્કિંગ માં મૂકીને માતાજીના દર્શન કરીને બધા છોકરા ઉભી ગયા હતા કેરોસીન ની લાઈન માં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. એટલે ભાઈ મજાક કરો, જમાડવાની લાઈન માં બધા ને થોડીક વાર માં વારો આવી ગયો હતો એટલે બધા છોકરા બેહી ગયા હતા જમવા. અમારા પારેશભાઈ મહેમાન ને જમાડે ને આ 3 છોકરાનું કામ શું છે, કારણ કે બધાને સહાય પાય. એમાં દાળ ભાત ને પીરસવા 8 જણા ઉભા. 3 સુપરસ્ટાર ને મળીને આવી ગયો તો લાલ છત્રી વાળા મેરે. આ ભાઈ વીઆઈ ના કાર્ડ વેચતો એટલે ઘડીક માથાકૂટ કરીને આ બે તો એની મગજની નસો ખેંચી લીધી. પણ ભાઈ પણ ઓછા નતા, છેલ્લે 4 જણાના ગારિયા પહેરાવી દીધા. બાકી આવા મિની બ્લોગ જોવા માટે આ ગુજરાતીના પેજ ને ફોલો કરી દેજો.